બોલો સદગુરુ દેવ કી જય। જેણે ગુરુચરણ ઉપાસી મોક્ષપદનો લાભ લીધો છે એવા દરેક સંતો ગુરુનો મહિમા અધિક ને અધિક ગાય છે ને। જે ગાય છે એ અનુભવીને ગાય છે ને જેટલા શબ્દો એણે ગુરુના માટે વાપર્યા એ બધા 16 વાલ ને એક રતિ સત્ય છે। આવડી જ પ્રણાલિકાની અંદર ગુરુ મહિમા ગવાય એવું નથી। દરેકને ગુરુની આવશ્યકતા છે, બધાને ગુરુની જરૂર છે અને દરેક મત પંથની અંદર ગુરુ પૂજન છે અને ગુરુની ઉપાસના છે। કોઈ કોઈ સંતો ક્યાં થયા એનો મતપંથ હું આપણે જાણતા નથી। એવા સંતોની ભજનવાણીઓ પણ ગુરુનો મહિમા અધિક ગાય છે। ખરેખર જીવને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું હોય તો ગુરુ છે। મનનું સમાધાન કરવાનું ઠેકાણું હોય તો ગુરુ છે। હૃદયો કાંઈ ઠલવવો હોય તો ઠેકાણું ગુરુ છે। અમારા રે અવગુણ ગુરુજીના ગુણ ઘણા। આપણા તો અવગુણનો કોઈ પાર નથી, પણ સદગુરુના ગુણ એવડા છે કે એ ગુણ સાગરની અંદર જો આપણી અવિદ્યાની બોટલ ઠલવાઈ જાય ને, ગંગાજીમાં તમે ગંદા કાદવની એક બોટલ ઠલવો તો એ ગંગા રૂપ ન બને ભાઈ, બને ને? તે કેટલીક વાર લાગે। ગંદા પાણીની બોટલને તમે ગંગાજીમાં ઠલવો તો એને ગંગાજી બનતા વાર કેટલી લાગે? ઠલવી નથી ને ગંગા રૂપ બની નથી। પણ અમુક બોટલોના ઢાંકણા એવા છે ને ખુલતા નથી, કાટી ગયા હોય કોણ જાણે। ઢાંકણું ખુલી જાય ને જો બોટલ ઠલવાઈ જાય તો ગંગા રૂપ બની જ જાય। સરિતા સિંધુમાં સમાય તઈ નિર્વિક થાય। ગંદા પાણીની નદી સમુદ્રમાં જાય એટલે પછી એ ગંધારા પાણીની નદીનું ગંદવાડ કોણ જાણે ક્યાં ગયો? શાયર રૂપ બની ગઈ ને શાયરની હારે હિલોળા કરવા માંડી। એમ મલિન વૃત્તિ જો ગુણસાગર ગુરુમાં ભળે ને ભાઈ, તો બ્રહ્મસાગરની હારે એ વૃત્તિ હિલોળા કરતી થઈ જાય। જેસલની વૃત્તિરૂપી નદી કાંઈ ઓછી ગંધારી હતી? ગંદવાડનો કોઈ પાર નહીં। આવી વૃત્તિરૂપી નદી ગુણસાગર ગુરુમાં ભળી તો બ્રહ્મસાગરની હારે હિલોળા કરતી થઈ ગઈ કે ન થઈ ગઈ? હે? એટલે ભાઈ આપણા તો અવગુણનો કોઈ પાર નથી, પણ ગુણસાગર આપણને ગુરુ મળ્યા ને એ આપણું મોટું સદભાગ્ય કહેવાય।
હવે કદાચ નો ઢાંકણું ખુલતું હોય તો પાનું બાનું લગાવી નહીં, પણ ખોલી નાખીને બોટલ ઠલવી દેવી છે. વૃત્તિને ગુરુ સ્વરૂપમાં સમાવી દેવી છે. ભ્રમણાના ઢાંકણા દેવાઈ ગયા હોય એ સત્સંગે કરીને ખોલી મનને થોડુંક સમાધાનમાં લાવીને ગુરુનો મહિમા બાંધી અને વૃત્તિને ગુરુ સ્વરૂપમાં રાખવાની જરૂર છે. અમારા અવગુણ ગુરુજીના ગુણ છે ઘણા, અમારા અવગુણ સામે ન જોઈશો. ખરેખર ગુરુએ આપણા અવગુણ સામે જોયું છે. આપણા અવગુણ સામે જોવે તો આપને એને શરણે ક્યાંથી બેહારે ભાઈ, એમ કયો હે બેહારે? તમે મોડું પાતળું હોય છોકરાને સંબંધ કરો છો, જે હોય તે હું વાંધો કરી નાખો. દીકરીનો કે આમ રૂડો રૂપાળો બહુ પણ કમાતો નથી. આપણે કમાતા હતા હે, રખડું જીવન, કમાણીનું એક ફદિયું આપણી પાસે નહીં તોય તમને કોઈ ખોળે બેહાર્યા હે ભાઈ. અને તોય આપણા એરે નાતો બાંધ્યો, અને કેવો બાંધ્યો, છૂટે નહીં એવો બાંધ્યો. કેવો બાંધ્યો, છૂટે નહીં એવો બાંધ્યો. સદગુરુ સમાન ત્રિલોકમાં ન મળે આવો કોઈ મિત. એલા વિના કારણે કરુણા કરે ને આપણી આરે અખંડ રાખે પ્રીત. ત્રણ લોકની અંદર સદગુરુ જેવો કોઈ મિત્ર મળે ભાઈ? બિન કારણ કરુણા કરે. હું આપણામાં એનો સ્વાર્થ છે કાંઈ ખરો? આપને ઉગાડવા હાટું એને રાતની ચિંતા કરવી પડે બાપુ. કાંઈ ગુરુને ઉપકાર જેમ તેમ નથી હો. રાતની એને ચિંતા કરવી પડે. કોઈ આડાવળો તરતો હોય, કોઈ માર્ગ ભૂલતો હોય, એની ચિંતાઓ સંતો કરે છે. ભૂલો પીડ્યો હોય તેને કાગળ પત્તર લખે, કરે ભલા માણા આ વસ્તુની તને પારખ ખરાવીને ક્યાં આટા મારશો. સુરતાથી રખેવાળું કરે, પત્ર લખે. નજીક આવ્યો હોય તો કાંઈક બે શિખામણના શબ્દો કહે ને, કે ન કહે? તમે આખી જિંદગી ગંગાજી ન જાઓ તો ગંગાજી તમને કાગળ લખે કે એલા ભારતમાં જૈનમો નાવાનો આવ્યો, આવે કાગળ. પણ મહાપુરુષ સદગુરુને મળો ને 2-5 દી મોડા થયા હોય તો કાગળ લખે ને કા હમાસાર દે કે આવડો હમણાં કાનજી ક્યાંય ગયો છે, દેખાતો નથી. ને કાગળ લખ્યા એના પત્ર સરિતા 3 ભાગ દાદા લાવેશ્વરનાથના રમણ કરે છે ને, વાંચો ને એમાં એવડું ઈ જ છે કે હમણાં કેમ નાવા નથી આવ્યા ભાઈ હે? એટલે તીર્થના તીર્થ સદગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુના ઉપકારનો કોઈ પાર નથી. અમારા રે અવગુણ ગુરુજીના ગુણ છે ઘણા, આપણા એકેય અવગુણ હામું એણે ન જોયું. ગુણસાગર ગુરુએ આપને ગમેલા ઘેલાને એના સ્વરૂપમાં હમાવી લીધા ને, સમાવી લીધા. જેની વિશાળ દ્રષ્ટિ છે, સાગર પેટા જેના જીવન છે, સાગર જેવા દિલડા જેના કોઈ દી નો સલકાય, ઝેરના ઘૂંટડા પોતે જીરવે અને અમૃત પોતામાં છે એ આપને પાય. એ આવા સંત છે ને એ આ સમજણથી જો ઓળખાય. હરિરસ પીએ ને પાછો આપને હોત પાય, આશા સંત છે એ એમ ઓળખાય. પીવું અને પાવું જેનો મોટો પરમાર્થ છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા. આપણા ઘરમાં પડેલી વસ્તુ હોય પણ અંધકાર હોય તો ન જડે ને બાપા, જડે.
કે ભાઈ દિવસે મેં અહીંયા એક વસ્તુ મૂકી હતી ને જડતી નથી, અંધારે ફાફા મારે કે ભાઈ લાઇટ કરીને, દીવો કરીને, દીવો કર્યો અને તરત દેખાણી કે આ રહી. એમ કેટલાય જન્મથી આપણા ઘટમાં જ પડેલી વસ્તુ છે, દેહરૂપી ઘરમાં જ પડેલી વસ્તુ છે ને આત્મા. પણ જ્યારે જ્ઞાન દીપક ગુરુ મળ્યા ને તે આપણા ઘટમાં રહેલી વસ્તુ ઓળખાળી. કોઈ સંતો હું માંડીને પરમાત્મા ક્યાંય દેખાડે છે, ક્યાં ઓળખાણ કરાવે છે? દેહ દેવળની અંદર જ એની ઓળખાણ કરાવે છે ને આ ઘટમાં જ ઓળખાણ કરાવે છે ને. અને ઓળખાણ ક્યારે થાય કે જ્ઞાન દીપક ગુરુ મળે ત્યારે થાય છે. એટલે આ અંધારું રાત્રિનું હોય તો એ રાત્રિનું અંધારું ટાળવા માટે તો બલ્બો ને લાઇટો હવે ઘણી થઈ ગઈ, ઘણી પ્રકારના દીવડાઓ થઈ ગયા. પણ અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટેનો એક દીવો દુનિયાભરની અંદર હોય તો ગુરુ છે. હો ભાઈ, દુનિયાભરની અંદર, અખિલ વિશ્વની અંદર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાને માટે જો કાંઈ હોય દીવો તો ગુરુ છે ને. અને જેના જેના અંધારા મટ્યા એને કાનમાં પૂછી આવો ને કે ભાઈ તમારું અંધારું કેમ મટ્યું? ભાઈ જ્ઞાન દીપક ગુરુ મળ્યા છે, એ ગુરુની દયાથી અમારું અંધારું મટી ગયું. નગર અમે જ્યાં ત્યાં ભમતા હતા ને ફાફા મારતા હતા, ગોતવાને માટે મથણા મથતા હતા. પણ જ્ઞાન દીપક ગુરુ મળ્યા ત્યાંથી અમારો ભટકાર મટી ગયો. કારણ કે વસ્તુ તો ઘટમાં જ પડી હતી, ઘટમાં જ પડી હતી. એટલે સદગુરુ છે એ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાને માટે દીપક છે. અને એ દીપક એવો છે કે કરોડો ઘરની અંદર અંજવાળું કરી શકે છે. આ દીવો તો એક ઘરમાં જ અંજવાળું કરે કે એક દીવો બધાય ઘરમાં અંજવાળું કરે? ભાઈ આપણે આ ઘરમાં પટાવ્યો દીવો, પછી ઓલા ઘરમાં કાંઈ જરૂર નહીં. હો ભાઈ, આના દીવે થઈ જાય, હાલ છે. એક દીવો આ છે એ એક ઘરમાં અંજવાળું કરે ને એની શક્તિ પ્રમાણે કરે. ગુરુ દીપકનો પ્રકાશ એવો છે, એની શક્તિ એવી છે જે કરોડો ઘરની અંદર પ્રકાશ કરી શકે છે અને કરોડો ઘરમાં એક સરખો પ્રકાશે છે. એવો જ્ઞાન દીપક ગુરુ એક જ છે. પ્રહલાદે 5 કરોડને ઉપદેશ આપ્યો તો 5 કરોડના હૃદયની અંદર પ્રહલાદ સદગુરુ રૂપી દીવો બળતો હતો. અને એ અંજવાળે જ દેવગતિમાં બધા આવ્યા કે બીજા કોઈ અંજવાળે? હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડને ઉપદેશ આપ્યો તો આ દીવો 7 કરોડ ઘરમાં બળતો હતો. અને એ અંજવાળે જ બધાએ આ સ્વરૂપનો લાભ લીધો. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજા જેણે 9 કરોડને બોધ કર્યો તો 9 કરોડમાં એક જ દીવો પ્રકાશ્યો કે ન પ્રકાશ્યો? પ્રકાશ્યો. પછી બલિરાજાએ 12 કરોડને ઉપદેશ કર્યો તો 12 કરોડ ઘટની અંદર આ એક જ દીવો પ્રકાશ્યો કે ન પ્રકાશ્યો? આપણે તો નાનો એવો વ્યવહાર હોય પછી કે હવે બહુ વ્યવહાર વધો નથી, બધાય ન પુગાય. પછી અમુક લાંબા જે વ્યવહાર હોય માંડા મને કટ કરવા, ખબર છે ને? તમે બધાએ કાતરું મૂક્યું જ છે કે નથી થોડામાં પુગાતું. અને આ કરોડોમાં પૂગી જાય, ધન્યવાદ ન આપવો પડે, ધન્યવાદ ન આપવો પડે. એ તો 12 કરોડ પછી વધારે કોઈ આવ્યા નહીં, નકર ત્યાં તો છૂટ જ હતી વ્યવહાર વધારવાની. એને ક્યાં વ્યવહાર ઘટાડવો? એ તો આપણે મોળા મનના સહિત વ્યવહાર ઘટાડીએ છીએ. સદગુરુને ઘટાડવો નથી, એને તો જેટલા તરે એટલા તારવા જ છે. જેટલા તરે ને એને તારવા છે. તો સદગુરુ શરણે જાય એ તરી જાય, ને સદગુરુ નો શરણે જાય એ ઓમ તરી જાય.
પાટો સાંડી જાય, ઓમ તરી જાય. ગુરુ મારો દીવો, ગુરુ દીપક એવા છે કે જે જ દીવો નિજ સ્વરૂપનું ભાન કરાવે છે, નિજ સ્વરૂપની ઝાંખી કરાવે છે, સ્વરૂપ દર્શન કરાવે, એવો દીવો જગતની અંદર હોય તો સદગુરુ છે. જેને જેને સ્વરૂપ દર્શનનો લાભ થયો એ ગુરુ દીપક થકી જ થયો છે. ગુરુ દીપક થકી જ થયો છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા. જાગતો જીવતો બોલતો ચાલતો જો કોઈ દેવ હોય, પૂછો ને જવાબ દે એવો દેવ હોય તો એક ગુરુ જ નથી. બીજે જવાબ લેવા માટે કંઈક બીજી ક્રિયા કરવી પડે ને, કે ભાઈ જોવો જે આમાં સપટી દાણા નાખો જી, માતાજીની રજા છે કે નથી. દાણા શું નાખે આમ જ પૂછ લ્યો ને, કે એમ ન હોય એ ન બોલાય. સપટી દાણા નાખીને એ આપણે ને આપણે સમાધાન કરવાનું. એકી આવી કે બેકી આવે, ન આવે કે માની બેકી કહે. ખબર છે ને, કદાચ છોકરા રમ્યા હોય તો ખબર હોય કે આ બરાબર આજકાલ ન આવ્યું કે માની બેકી કહે. અમારે પ્રતાપ બાપા કહેતા હતા કે મંડળમાં આજકાલ મારો વારો ન આવ્યો સિટીમાં, હવે બીજી વાર તમે પ્રોગ્રામ ગયો ને તો માની બેકી કરવી છે. જવાબ લેવા કંઈક બીજી ક્રિયા કરવી પડે. સદગુરુને પૂછવા આમ દાણા નાખવા પડે, એમને નાખવા પડે. દાણા તો ન નાખવા પડે, પૂછવું ન પડે ને એની પહેલા સત્સંગમાં તમને જવાબ મળી જાય. પૂછ્યા પહેલા જવાબ આપે. દેવારામ બાપાએ ઉગારામ દાદાના ગુણ ગાતા કીધું છે કે વણ માગે સમાધાન આપતા અને એના શરણે આવીને નર નારી નમતા. વણ માગે વગર પૂછે, જે તમે પ્રશ્ન લઈને ગયા હોય એનો જવાબ તમારે વગર પૂછે મળી જાય. હવે આવો દેવ ક્યાં મળે? આવો દેવ ક્યાં મળે? વગર પૂછે જવાબ મળી જાય. હાથો હાથ નિવેદ ખાઈ જાય એવો દેવ ગુરુ જેવો બીજો કોઈ હોય તો કયો? ઓમાં તો બધીએ ઠાકરનું નામ ને સાકરનું કામ. નામ ઠાકરનું ખાઈ સાકર, દાસ ખાય. ઠાકરને થાળ ધરાવે પછી ખાય કોણ? ઠાકર. ઠાકરને થાળ ધરાવે, આડું લુગડું રાખે, પછી ટોકરી વગાડે કે તને ખાલી દેખાડવાનો, હમણાં હું ખાઈ જાય. અને એમ જ નથી. અને એટલે જ પોહાણ છે ને, આગળ બસેર ઘીની મીઠાઈ ખાઈ જતો હોય તરત રાજીનામું દઈ દે કે આ ન પોહાય. ખાઈ ક્યાં કોઈને પોહાણ છે? ખાઈ કોઈને પોહાણ છે? ગઈઢા બાબા ખાતા હોય તે પોહાણ નથી એટલે તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે આ ઠાકર ખાય એવો છે, આ ખાય એવો છે. અથોત પ્રસાદ ગ્રહણ કરે એવા દેવ હોય તો કોણ છે? સદગુરુ છે. પ્રગટ સેવા એવા દેવ હોય તો કોણ છે? આપણી ઉપર દ્રષ્ટિપાત કરે એવા કોઈ દેવ હોય તો કોણ છે? આપણા સંશયોના સમાધાન કરે એવા કોઈ દેવ હોય તો કોણ છે? સદગુરુ છે. એટલે સદગુરુ છે એ બોલતો ચાલતો જાગતો દેવ છે. એ જાગતો દેવ છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. પારસમણીના દ્રષ્ટાંતો કેટલાય વર્ષોથી દેવાતા આવતા છે.
પણ અત્યાર સુધીમાં આપણે ક્યાંય પારસ કોઈએ જોયો હોય તો કયો ભાઈ? કે અમેરિકા વાળાએ ગોઈતો, ફ્રાન્સ વાળાએ ગોઈતો, લંડન વાળાએ ગોઈતો, કે બીજા અન્ય દેશો વાળાએ હવે પારસ ગોતી લીધો ને પ્રદર્શનમાં મૂક્યો છે, ને કોઈને જોવો હોય તો આવજો. અટાણુંથીમાં ક્યાંયથી સમાચાર આવ્યા હોય તો કયો ભાઈ? તો આ દ્રષ્ટાંત દેવાય છે કેટલાય વર્ષોથી પારસના. તે બોમ્બે બમ છે, શું છે આ બધું? અટાણુંથીમાં ક્યાંય પારસ જોયો નહીં, લોઢું હોનું થતું એવું આપણે ક્યાંય ભાળ્યું નહીં. હે, પારસના દ્રષ્ટાંત છે, એના પ્રગટ પારસ છે ને એ સંત પુરુષ છે. પ્રગટ પારસ સંત પુરુષ છે, જે કેટલાય આપણા જેવા લોઢાને સોના બનાવી દે છે. આપણા જેવા જડ વૃત્તિઓ વાળાને એ વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ એટલે સોનું બની ગઈ. જે જડ વૃત્તિ હતી એ બ્રહ્માકાર બની, એ સોનું બની ગઈ. કાસારે પિત્તળ સોના બની ગયા, પંજા લગ્યા આવા ગુરુ પારસના. ગુરુગમથી ઈ નામ પકડ લે, જીતી બાજી છે હવે હારો ક્યાં. કાસા પિત્તળ સદગુરુ પારસના પરસથી કંઈક સોના થઈ ગયા. સદગુરુ કૃપાનો પરસ થયો, કરુણા વરસી, તો કાસા પિત્તળ હોના બની ગયા. જેની કાશી મતી કહેવાય, કે શું કરવું એનું કોઈ જાતનું જ્ઞાન નહીં, પેટની ડબરી ભરવા હાટું હળાહળ પાપ હોત કરે, આને કહેવાય કાશી મતી. શું કહેવાય? એક પેટની ડબરી ભરવા હાટુથી પોતાના સ્વાર્થને માટે ગમે એવું ભયંકર કર્મ કરી નાખે, આને કાશી મતી કહેવાય છે. આવી મતીવાળાઓને 16 વાલા સોના સદગુરુ પારસે કર્યા. હો ભાઈ, 16 વાલા પારસ સદગુરુએ કર્યા. पंजा ले गया गुरु पारस का, गुरुगम थे आ नाम पकड़ ले, जीती बाजी यारो क्या. तो हे मानव, हे जिज्ञासु, हे परम भक्त, जो तने मनुष्य अवतार में एवा कोई सदगुरु मिल्या होय ने सत्य नामनी ओळखाण करावी होय तो नाम ने पकड़ी ले, तो जरूर होनु बनी जाओ, ब्रह्म रूप बनी जा. आ तारी बाजी जीत में से, बेदरकारी में हारी जातो नहीं. जीती बाजी से एने हारो क्या. हो जा होशियार सदा धनी आगे, दिल साबित कर ले तो डरना क्या. तो भाई पारसनी उपमा महापुरुषो संतो ने छे. महापुरुषो संतो ने छे के जेनी करुणानी दृष्टि पड़ता कासा पित्तळ होना बनी जाए छे, कासा पित्तळ सोना बनी जाए छे. गुरु मारा दीवो, गुरु मारा देवता, गुरु मारा पारस मणि ने तोल. ने सदगुरु पारस एवा छे के पारस रूप बनावे छे. कल्पवृक्ष कल्पे थी चिंतामणि चित्त माही, संत मळे संत बनावे एवो बड़ो संत नो महिमाई. सत्संग कर, सत्संग करी ले भाई, सदगुरु नो भाई. कल्पतरु तमे कल्पो ये आपे, चिंतामणि के से जे चित्तो ये आपे, सत्संग तो बधु आपे एवो बड़ो संत नो महिमाई. पारसमणि एम बनावे पण पारसमणि न थाई, संत मळे संत बनावे એટલે अधिक पारस करता पण संत कहेवाय. पारस करता पण अधिक संत कहेवाय. सत्संग करी ले, सत्संग करी ले, सद्गुरु नो भाई. कोई पण हिसाबे एवा महापुरुष नो संग करे, एनो सत्संग करे, पोताने तोल बनावे छे. गुरु मारा पारस मणि ने तोल, अमारा रे अवगुण गुरुजीना गुण से घणा. संतो एनो स्वभाव एवो छे के एनो शरणनो आश्रित बाळक
પોતાને સમાન બને તો તેને બહુ રાજીપો થાય. એને બહુ એટલે બહુ રાજીપો થાય કે મેં જે વસ્તુની પરખ આવી માળે બરાબર આને પારખી કહેવાય. પોતાને તોલ થાય તો એને બહુ રાજીપો થાય. આવા જ એના સ્વભાવ છે. હંસા ભમરીના જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય દુર્લભ આવા સંત છે. પોતા સમાન બને એટલે એને બહુ રાજીપો થાય. બહુ એટલે બહુ રાજીપો થાય. લાભુ દાદા ને દેવારામ બાપા ને ભોલારામ બાપા ને મામૈયા બાપુ ને જીવા બાપા ને આ બધા પુરુષો આ યોગની અંદર સફળ થયા એટલે ઉગારામ દાતા કહેતા કે હવે મને મારા જીવનમાં સંતોષ છે. મને મારા જીવનમાં સંતોષ છે. મને મારું રૂપ હવે આમાં તમારામાં દેખાય છે. મારું રૂપ હવે મને કે ભાઈઓ તમારામાં દેખાય છે. હવે મારી હરોળના અર્જુન મહારાજ વૈયા ગયા, પુંજો ભગત વૈયા ગયા, ફલાણા બાપા વૈયા ગયા, ઓલા બાપા વૈયા ગયા. હવે કે હવે મારા દેહનો અવધિ પૂરો થવા આવ્યો છે, પણ હવે મને સંતોષ છે કે મારું રૂપ હું તમારામાં બાળું છું. મને એનો સંતોષ છે. ભમરીના જેવી જ એની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય, પોતાના સમાન બને તો સંતોને એનો વધારે રાજીપો થાય. એટલે એને દીનદયાળુ કહેવાય, એટલે એને કૃપાના સાગર કહેવાય, કરુણાના ભંડાર કહેવાય. ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. પ્રગટ તીર્થ જો જગતની અંદર હોય તો મહાપુરુષો સંત છે. જે જાગતું જીવતું તીર્થ છે, જે ગંગાજી ઘેર ઘેર જઈ અને આ પાન કરાવે છે. તુલસીદાસે રામાયણની અંદર સંત સમાજને હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કહ્યું છે. હરતું ફરતું કે જે પ્રયાગરાજ તીર્થ આપણે ઘેરે હોત આવે એવા સંત સમાજ છે એને તીર્થરાજ પ્રયાગ તુલસીદાસ મહારાજે કહ્યું છે. અને આ સંતોની જ્ઞાન ગંગામાં નાતા જળમૂળમાંથી મનની મલિનતાઓ દૂર થાય છે, જળ પ્રકૃતિઓ સુધરે છે. સત્સંગથી માણસની અંદર થોડી કુણપ આવે. તમે ઉનાળાના જોવો તો ઢેફા એટલા બધા કઠોર થઈ ગયા હોય, કાળબીન માટી હોય એનું ઢેફું થઈ જાય ને પથ્થર જેવું થઈ જાય. કાળી માટી હોય અને પાણી ખેંચાઈ જાય એટલે ઢેફું થાય, પણ પથ્થર જેવું થઈ જાય. પણ વરસાદ પડે ને એટલે બધું મોટા મોટા ઢેફા હોય એકદમ કોમળ માટી થઈ જાય. શેનાથી? વરસાદ વરસ્યો. એમ કઠોર વૃત્તિના માણસો હોય પણ મહાપુરુષોની જ્ઞાન ગંગાની વાદળી વરસે ને કોમળતા આવી જાય. ભાઈ, સત્સંગથી જીવનની અંદર કોમળતા આવે છે, સરળતા આવે છે, નમ્રતા આવે છે, આધીનતા આવે છે, શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમનો વધારો થાય છે, વૈરાગ્યની જાગૃતિ થાય છે. ક્યારે? કે આવી મહાપુરુષોની સત્સંગની અનુભવની કરુણાની વાદળી વરસે ત્યારે. એટલે ગંગારૂપ મહાપુરુષોની અનુભવ વાણી તે ગંગાજીના પ્રવાહ સમાન છે. ગંગા રૂપ કહેવાય છે. શરણામત લેવા લાયક છે કે જે શરણામત લેવાથી જરૂર આપણું મન પવિત્ર થાય છે. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, જે પવિત્ર નદીઓ કહેવાય છે. આપણે કદાચ દુનિયામાં વહેતી બધી નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એક મહાપુરુષોની જ્ઞાન ગંગામાં સ્નાન કરો એટલે બધી નદીઓમાં સ્નાન થઈ ગયું. બધી નદીઓનો સમાસ એમાં થઈ ગયો. બધા તીર્થ કદાચ તમે ન સેવી શકો, અશક્ય વસ્તુ છે બાપુ. એક એક તીર્થની સેવના વિધિવત કરવામાં આવે
તો આવી કેટલી જિંદગી લઈ તો બધા તીર્થોની સેવના આપણે ન કરી શકીએ. અમુક વિધિ વિધાનની પણ આપણે ખબર ન હોય કે કયા તીર્થની સેવના કઈ રીતે કરાય, કયા તીર્થની સેવના કઈ રીતે કરાય, એ આપણે પૂરું જાણતા પણ ન હોઈએ. અમુક તીર્થ જોયું ન હોય, જાણ્યું ન હોય, ક્યાં આવ્યું એ ખબર ન હોય. એમાં સેવવાની વાત તો વાલા ઘણી છેટી રહી. પણ 68 તીર્થની સેવના, મહાપુરુષની સેવના કરતા થાય એવો બધાય સંતોનો મત છે. નરસિંહ મહેતાના ઘટમાં જાણે કેમ કૃષ્ણ બોલતા હોય એવો ઉસાર એણે કર્યો. વાણી નરસિંહ મહેતાની જ, પણ કૃષ્ણ બોલતા હોય એમ એણે ગાયું કે સંતનો સેવક સૌ અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતોના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. એ બેઠા બેઠા ગાય તો હું ઊભો ઊભો સાંભળું. કેમ કૃષ્ણ બોલતા હોય, નરસિંહ મહેતો નહીં. અને વાતય હાજી છે, નરસિંહ મહેતાના ઘટમાં કૃષ્ણ જ બોલતા હતા. અને એ બોલે એ જ અનુભવ વાણી કહેવાય ને વાલા. મન બુદ્ધિ બોલે એ અનુભવ વાણી નથી. જે કૃષ્ણ સદગુરુ બોલે ને વાલા, એ અનુભવ વાણીને એને જ્ઞાન ગંગાનો પ્રવાહ કહેવાય, એને શ્રુતિની ધારા કહેવાય. સંત હાલે એની આગે હાલું, સંત સુવે હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો કષ્ટ કાપું. બેઠા બેઠા ગાય તો ઊભો ઊભો સાંભળો, અને ઊભા ઊભા ગાય તો હું નાસું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખવું, એમ કૃષ્ણ બોલ્યા એમ કે છે નરસૈયો પદ હાવ હાસું. છે ને મહાપુરુષોનો મત કે એક એવી મહાન વિભૂતિ સંતના શરણની સેવના કરો એટલે 68 તીર્થની સેવના થઈ ગઈ, સર્વદેવની સેવના થઈ ગઈ, સર્વદેવીઓની સેવના થઈ ગઈ. અરે જે કાંઈ દુનિયામાં કહેવાતું હોય બધાની સેવના થઈ ગઈ. એટલે ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. કાશી વિશ્વનાથ કયો, કેદારનાથ કયો, કે પછી ઓમકારેશ્વર કયો, કે મહાકાલેશ્વર કયો, સોમેશ્વર કયો, કે ભૌમેશ્વર કયો. એવા 12 જ્યોતિર્લિંગ જે કહેવામાં આવ્યા છે, એ મહાપુરુષનું દર્શન કરતા અને એના શરણની સેવના કરતા 12 જ્યોતિર્લિંગની સેવના તમારે થઈ ગઈ. કારણ કે જે 12 જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યા છે એ શિવ તત્વનું ન્યા પ્રગટ પ્રાગટ્ય થયું છે. ન્યા પ્રગટ પ્રાગટ્ય થયું છે. જે 12 જ્યોતિર્લિંગો છે, જે આપોઆપ પ્રગટેલી મૂર્તિઓ, લિંગો પ્રગટેલી છે, એમ બધાનું તારણ છે. અને વાત સાચી છે, કંઈ આપણે એમાં કોઈ તર્ક કરતા નથી ને કરવાની કંઈ જરૂર નથી, કંઈ જરૂર નથી. પણ આપણે તો જેના 12 જ્યોતિર્લિંગ છે એ શિવ તત્વ, જે મહાપુરુષના ઘટની અંદર એણે પ્રગટ પ્રાગટ્ય લીધું છે, એની સેવના કરતા 12 જ્યોતિર્લિંગની સેવના ન થઈ જાય, ન થઈ જાય. પણ પ્રાગટ્ય લેવું જોઈએ. પણ જ્યાં લીધું છે ત્યાં આપને એટલો વિશ્વાસ નથી બંધાતો. હાવ ખોટું હોય ત્યાં વિશ્વાસ બંધાય છે. કોક ધૂણીને કે હું કાળકામાં, એટલે બધાય મંડે ભેગે લાગે. હવે કેમ નક્કી કરવું કે આમાં આવ્યા છે, એ કેમ આપણે કેમ નક્કી કરવું? ડફો ડફ મંડશે ભેગે લાગવા કે હું હુરો પૂરો, દોય મંડ છે પૈગે લાગો, દોય મંડ છે પૈગે લાગવા. એ સાચો છે ખોટો એ કેમ ખબર પડે? એ કેમ ખબર પડે? અહીંયા તો પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું. એના પ્રગટ પુરાવા છે
કે જ્યાં એનું પ્રગટ પ્રાગટ્ય થાય ત્યાં શ્રુતિની ધારા પ્રગટે છે. ત્યાં શ્રુતિની ધારા પ્રગટે છે. દાદા રામદેવજીએ કીધું કે તમે જ્યાં જ્ઞાન ધ્યાન ને આધીનતા જોવો ત્યાં સમજવું કે મારું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. જ્ઞાન ધ્યાન અને આધીનતા તમે જેના જીવનમાં જોવો ત્યાં સમજવું કે મારું પ્રાગટ્ય થયેલું છે. મલંગ હો કે મેં મોજું કરના એનાથી સભી પીર કિલાતા, જ્ઞાન ધ્યાન ને બહુત આધીનતા મેં ઉસ દરગાહ મેં રહેતા. હું આ દરગાહની અંદર રહું છું, ત્યાં મારું પ્રગટ પ્રાગટ છે. કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ શોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાયા. અહીંયા પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, પણ ત્યાં વિશ્વાસ બંધાતો નથી. એનો હાવ ખોટો ખોટો ધૂણતો હોય તો ત્યાં વિશ્વાસ બંધાય, ત્યાં વિશ્વાસ બંધાય. આમ જ દુનિયા ભરમે ભરાણી છે ને, ભરમાણી છે ને. પણ હાસો ગયો તો કોઈને સારું ન લાગે, એનો વિરોધ કરે. તો ભાઈ, ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર, જે ઘટમાં એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે ન્યા સર્વ તીર્થનો સ્વામી ન્યા મળે છે. સામર્થ્ય તો એનું સગળે વસે, પણ સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવી નાસ. આવા અમને ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે કાંઈ અમને અલખ નિરંજન દેવ. સામર્થ્ય એનું સગળે રહે, પણ સ્વયં પ્રગટ એને મળવું હોય તો અખો ભગત કે એવા અનુભવી મહાપુરુષ સંત છે, ત્યાં જાઓ, ત્યાં એની પ્રગટ મુલાકાત છે. એવા હરિજન છે હરિ સરખા એલી, એને મેળી લેવું મળી લેવું મર્યાદા મેલી, તો થઈ જાય અરસ પરસ આનંદની રેલી. ધન આજ ઘડી કે આવા સંત પધારીને પ્રેમે પાવન કીધા, અતિ અમને આનંદ અપાર કે આવી વિભૂતિએ આવીને અમને દર્શન દીધા. હરિજન હેલી હરિ સરખા છે. લાલ સાહેબે કીધું કે હરિજન એક છે ભાઈ, જો આ વાત હું ખોટી કહેતો હોય તો મને રામ દોવાઈ. સોગંદ ખાઈને કહું છું કે હરિ ને હરિજન એક છે. હરિ ને હરિજનમાં કોઈ ભેદ નથી, નથી અને નથી. પણ હવે આટલી બધી સાક્ષીઓ મળવા છતાંય આપણું મન જ્યાં માનવું જોઈએ ત્યાં નથી માનતું, તોય પાખંડમાં જ પસડાણા કરે છે, પાખંડમાં જ પસડાણા કરે. પછી સંતો કેટલું કે કેટલુંક સમજાવે, પછી કાંઈક તો આપણે આપણા મનથી થોડુંક સમાધાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આપણા મનથી આપણે થોડીક તો વાલા જાગૃતિ રાખવી જોઈએ ને, કે ન રાખવી જોઈએ? રાખવી જોઈએ. ગુરુ મારા કાશી ને કેદાર, અમારા રે અવગુણ ગુરુજીના ગુણ છે ઘણા. એવા જારીડા મેલાવો રે ગુરુગમ જ્ઞાનના, ઈ જારીડે ઝરણા માઈલો ઉજાસ. ગુરુને ગોવિંદ રૂપે જોવા હોય તો ગુરુગમનું જારીડું મેલો, જારીડું મેલો. શ્યારે દિવાલો સણેલી હોય તો બપોરનો મધ્યાહને સૂરજ આવી ગયો હોય તો ઘરમાં અંધારું જોઈ કે ન હોય? હોય ને, કારણ કે શ્યાર દિવાલો પેક છે, ઉગ્યો છે છતાંય અંધારું છે. કારણ કે જારીડું હોય તો અંદર પ્રકાશ આવે ને. પણ એક જારીડું મેલો એટલે તરત જ સૂર્યના પ્રકાશની વાનગી તમારા ઘરમાં તરત જ આવે ને, આવે ને. એમ જેણે ગુરુગમના ઝારીડા મૂક્યા, ગુરુગમ ધ્યાન જેણે પ્રાપ્ત કર્યું, એને પ્રકાશ પડ્યો જ્ઞાનનો. પ્રકાશ પડતા એને સમજાણું કે ગુરુ એ ગોવિંદ રૂપ છે. ક્યારે?
કે ગુરુગમનું જારીડું મૂક્યું, ગુરુગમનું લક્ષ્ય લીધું ત્યારે. ક્યારે? કે ગુરુગમનું લક્ષ્ય લીધું ત્યારે. એ આ આત્મ સ્વરૂપને તો અનુભવી ઓળખે. કોણ ઓળખે? જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારીને એણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે. કોણ અનુભવી? કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું છે ને એણે તત્વમસી પદનો અર્થ એણે બરાબર વિચાર્યો છે. અને અર્થ વિચારીને એ સમજીને બ્રહ્મ રસાયણનું પાન પીધું. જેને ગુરુ ગોવિંદ રૂપ મણાણા, જેની વૃત્તિ એમાં વિરામી, તો એ ધ્યાનથી એ સમજણથી બ્રહ્મ રસાયણનું પાન પીધું એટલે બ્રહ્મ સ્વરૂપનો આનંદ માણ્યો, ગુરુ સ્વરૂપનો આનંદ માણ્યો. તો ભાઈ એવા ઝારીડા મેલાવો ગુરુગમ જ્ઞાનના. ઈ ઝારીડે ઝરણા માયલો ઉજાસ. ઈ ઝારીડાથી આપણા ઘટની અંદર પ્રકાશ પડશે અને ઝરણા આવશે, ધારણા આવશે અને સદગુરુમાં વિશ્વાસ બંધાશે. જો ગુરુગમનું ઝારીડું મૂકીએ તો થાય, તો થાય. ગુરુ મારા ત્રાપારે, ગુરુ મારા તુંબડા, ઈ તુંબડીએ ઉતરીએ ભવપાર. ભવસાગર તરી જવાનો ત્રાપો કે તુંબડા હોય તો સદગુરુ છે. આ ત્રાપેથી, આ તુંબડાથી કંઈક ભવ સિંધુને તરી ગયા છે. આપમેળા એ ભવ સિંધુ તરવો ઘણો કઠણ છે, પણ ગુરુ તુંબડે, ગુરુ ત્રાપે ભવસાગર તરવો હાવ સહેલ છે. ગુરુ તુંબડા, તુંબડા એટલે એનાથી કોઈ બળું નહીં, એવું બળું તુંબડા. એવા બડા તુંબડા કે બહુ સ્ટીમર મોટું હોય, હાલો ભાઈ આમાં 1000 માણાની સીટ છે, 5000 માણાની, બહુ મોટા મોટા સ્ટીમર હોય આમાં હાલો 10,000 માણા, પછી કેટલા કમાય? લગભગ લાખનું તો હજી સુધી નથી થયું, મને એમ છે. થયું હોય તો બહુ ખબર નથી. હાલો બહુ મોટું હોય તો કે લાખ માણાનું સ્ટીમર છે, પણ એની બધી મર્યાદા હોય ને. એ સ્ટીમરની મર્યાદા હોય ને મર્યાદા પ્રમાણે વજન હોય તો એ ચાલે. મર્યાદાથી બહાર વજન થાય તો પછી એ સ્ટીમરમાં મુશ્કેલી તો પડે ને. આ તુંબડું કોણ જાણે કેવડું, ગમે એટલા બેહે તો એ કાંઈ વાંધો જ નહીં. 12,000 ને લઈને 12 કરોડ ને લઈને આવેલું. કેવડા બડા ગુરુ કે 12,000 ને લઈ 12 કરોડ ને લઈને આવેલું. અને પ્લેટુનો ભાર હજી હારો, કરમનો ભાર તો બહુ ભયંકર છે. આ લોખંડની પ્લેટો હોય ને એનો વજન હજી ઠીક, પણ કરમનો બોજો છે ને ભાઈ, એ તો ગુરુ સ્ટીમર વિના કોઈના બાપની તાકાત નથી. કર્મનો બોજો, એક એક મનુષ્યના કર્મ જુઓ, હિમાલય નાનો પડે એવડા તો ખડકલા પીડ્યા છે કર્મના, એક એક મનુષ્યના. હવે 12 કરોડના ગણો ને, એનો હિસાબ માંડો ને, કર્મનો ભાર કેવડો થાય. એ બધાને હાંસવીને હાલવું બાપા. તમને કેમ લાગે છે આ બધું? આ થોડા કાંઈ નાટક છે? હે, આ નાટક છે? આ તો કર્મના ભાર ઉતારવાની વાતું છે ને. આ કાંઈ નાટક છે કે હા રાતે ભજવી લીધો, એક થયો ગુરુ ને એક થયો સેલો. રાતે પૈગે લાગતો તો ગુરુ મહારાજને, શું ગુરુ મહારાજ આજ્ઞા કરો છો ને તમે કયો એમ હું કરું. સવારે પાછો ગુરુ નીવડે વે કાઢ નાખ્યો, પછી તો કઈ પાછી ઓલ લેતો વે છે. આ નાટક છે. કરોડોના કર્મના ભારનો હિસાબ તો કરો. ગુરુની મોટાઈ જોવો, એની શક્તિ જોવો, એની ક્ષમતા જોવો. હે, કઈ જેમ તેમ લાગે છે? આ બધા હિસાબ માંડીએ તો એમ થાય કે આપણે ગુરુ માટે કાંઈ કરી ગયા જ નથી. ભાઈ, આપણે ગુરુ માટે કાંઈ કરી ગયા જ નથી. આપણા એકનો વિચાર કરો ને.
કે ગણ્યા ન ગણાય એટલા કર્મને બાળીને ભસ્મ કરી નાખ્યા. હે દોય કમળ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખ્યા સુરતા શબ્દ મેં લીન ભાઈ દિયા કર્મ પર મેખા સતે પિંડ સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી બ્રહ્મ સક્ષુભય બ્રહ્મગન સે અમારી જલી વાસના તબહી ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મઠ પટ દર્શાયા રવિરામ કે પિંડ પડ્યા શબ્દ તો નિરાધાર સમાયા નિરાધાર કો લેશ નહીં ના ઉપજ ખપજા બધ્યે માયા. કર્મને બાળીને ભસ્મ કરી દીધા. હવે આ ઉપકારનો બદલો આપણે શું દઈએ એમ કયો જી, શું દઈ હગી? આવું બધું વિચારી તો એમ થાય કે આપણે ગુરુ માટે કંઈ કરી શક્યા નથી અને ગુરુએ આપણા માટે ઘણું કરી નાખ્યું, ઘણું કરી નાખ્યું. દુનિયામાં કોઈ ન કરે એ કર્યું. ગુરુએ એસી કરી શકે નહીં કોઈ. સપ્તદીપને નવખંડમાં તારો પલોન પકડે કોઈ. આવી ગુરુએ કરુણા કરી. કોઈ તમારું નામ ન લે એમ કરી દીધું. જમદૂતને પડખે ન ચડાય એમ કરી દીધું. તમારા કર્મ હોય તો જમદૂત લેવા આવે ને. કર્મના અભાગ્ય છે ને એને જમદૂત લેવા આવે. સદગુરુ મળ્યા ને કર્મ જેના બળીને ભસ્મ દ્યા એને જમદૂત નહીં, એને ગુરુ લેવા આવે. ગુરુ લેવા આવે. અને લેવા આવ્યા એવા મહાપુરુષોના જીવનમાં દાખલા છે, પુરાવા છે. સદગુરુ એને લેવા આવે. એને કાંઈ ડર જ નહીં. તીન ગુરુએ એસી કરી શકે નહીં કોઈ. સપ્તદીપ નવખંડમાં મારો પલો ન પકડે કોઈ, એનો કોઈ પલો ન પકડી શકે. એવી કરુણા સદગુરુએ કરી દીધી. આ ઉપકાર કેમ લાગે છે એમ કયો જી? કેવડો ઉપકાર ને કેવડી કરુણા. આ બધું વિચારી કોક દી નિરાયતે બેઠા બેઠા તઈ આપને એમ થાય કે એ મારા સદગુરુ તમારા અમે હું ગુણ ગાઈ, તમારા માટે ક્યાં શબ્દો વાપરી એમ થાય છે. તમારા માટે ગુણ ગાવા અમે હું શબ્દો વાપરીએ એવો વિચાર આવે છે. હું બોલી શકીએ એવડો ઉપકાર સદગુરુએ કર્યો છે. એ તો ઉપકારને જોઈએ તો ખબર પડે ને. આપણી જિંદગી વહી જાય તો એ ગુરુના ઉપકારને જોતાય આપણે ભલામણા શીખતા નથી. એટલે જોઈને એટલો ગુરુમાં ગુણ બાપા આટલે બંધાતો નથી હો. ગુરુનો ઉપકાર કોક દી બેઠા બેઠા વિચારવો અને આવું ચિંતન કરવું કે હે મારા નાથ, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, હું ક્યાં એક કીટ પતંગના જીવ જેવો જીવ, મારા કર્મની કોઈ સીમા નહીં, ને તમે આ હું કરી દીધું. એવા બધાય વિચાર કરીએ તો આપણને એમ થાય ગુરુ માટે આપણે શું કરી શક્યા છે? આપણી એવી કોઈ શક્તિ એ નથી. આ તો એની કરુણા જ આપણા ઉપર થઈ અને આપણને તાર્યા. અનહદ ઉપકાર કરી દીધો ભાઈ, અનહદ ઉપકાર કરી દીધો. ગુરુ મહારાજ ત્રાપા, ગુરુ મહારાજ તુંબડા. આ તુંબડીએ ઉતરીએ ભવપાર. ગુરુ તુંબડે કોઈ બેઠો હોય ને બુડ્યો હોય એવો એક દાખલો ટટાણ સુધીનો બતાવો ભલામણ. હે કે આ નાવમાં બેઠો અને બુડ્યો એવો એક દાખલો બતાવો કે નહીં. ગમે એવા તોફાન હતા, ગમે એવા વાવાઝોડા હતા, તો આ નાવડે પાયર પાડ્યા કે ન પાડ્યા? હે 12 વર્ષ 10-12 વર્ષનો છોકરો પ્રહલાદ, અમે આખો રાક્ષસ કુળ, કેટલો તોફાની દરિયો હતો. આ તુંબડે પ્રહલાદ બેઠો, આ નાવડે બેઠો, તૈરો કે નો તૈરો? તૈરો તો ખરો, પણ 5 કરોડ સહિત તૈરો. હે 5 કરોડ સહિત તૈરો. તો આપણે પ્રહલાદને બહાલી આપીએ કે 5 કરોડને તાર્યા, તો પ્રહલાદને બહાલી આપો, એના ગુરુને આપજો ધન્યવાદ. તો કરણા કુંભારને દેવાય ને કે ન દેવાય? ખરે અહીંયાના બાપની આયરો આયલ તાલીઓ પાડતો બાપુ.
પ્રહલાદ એના બાપની આરો આર તાલી પાડતો તો આ તો આનો ભેટો થઈ ગયો ને. એણે ધડો બંધાવી દીધો કે ભાઈ ઈશ્વરમાં હુંકાર નો હોય ને હુંકાર હોય એ ઈશ્વર નો હોય. તારા બાપને રોમે રોમે હુંકાર ભર્યો થઈ બેહે સતાન બળથી કોણ ના પાડે, બાકી મારા નાથ વગેરે એક પાંદડું નો હલે. પ્રહલાદ જીવનને જોખમમાં મૂકીને સોખા શબ્દો પ્રહલાદને કહી દીધા. નકર એ કેવું બહુ અઘરું હતું, કેવું બહુ અઘરું હતું. અહીંયા મોતના મહેમાન થવાની વાતો હાલતી જ બાપુ, પણ જીગર કરીને કહી દીધું કે મરી તોય ભલે જે થાય, બાકી હાસી વાત કહી દેવી, કહી દીધી. ને પ્રહલાદને ગળે ઉતરી ગઈ ને સામે પ્રમાણ જોયું ને. તો 5 કરોડના તારણાર પ્રહલાદના આપણે ગુણ ગાઈ તો કરણા કુંભારના નહીં, ગુરુના નહીં. આખી પૃથ્વીને પલાળવાનો જસ વાદળાને મળે છે કે વાદળી બહુ વરહીને આ છેડેથી ઓલે છેડે સુધી નદી નાળા સલકાવી દીધા, બધા ડેમ ભરી દીધા, વાદળાને જસ મળ્યો. પણ વાદળાએ પાણી ક્યાંથી ભર્યું એ તો તપાસ કરો. વાદળાએ પાણી ક્યાંથી ભર્યું? સમુદ્રમાંથી ભર્યું. આખી પૃથ્વીને પલાળી દે એટલું પાણી આપનાર સમુદ્રએ કોઈ દી હુંકાર ન કર્યો કે મેં પાણી આપ્યું તો એ વાદળાએ વરહાયું. એમ ગુરુને ધન્યવાદ કહેવાય વાલા, કે એણે આવા પાણી આપ્યા અને આવા વાદળા વર્ષાને કેટલાયને તૃપ્તિ થઈ. પણ જસ બધોય મહાપુરુષોએ સંતોએ એના દાસને આપ્યો છે, એના દાસને જસ આપ્યો છે. બહુ બહુ ઊંડા ઊંડા મંડીને વિચાર કરવા તઈ ગુરુ એટલે ગુરુ એમ થાય કે વાહ ભાઈ વાહ, ગુરુની શું વાત કરીએ, ગુરુનો શું મહિમા ગાઈએ. જેટલો ગાઈએ એટલો ઓછો છે. ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા ઈ તુંબડીએ ઉતરીએ ભવપાર. આવા તોફાની સંસાર સાગરની અંદર લોટ ચડતા હતા ને એમાંય જો આ તુંબડે બેહી ગયા, પાર પડી ગયા ને બુઈડા નહીં, બુઈડા નહીં. મધ સમદરીએ દરિયો તોફાની, પાર ઉતારે ગુરુ સુકાની. સદા રખેવાળી, સદા રખેવાળી. આવા વિશ્વાસી જનોને માટે ગુરુની સદા રખેવાળી. અંધારી રાતની અંદર પ્રકાશ કરનાર સદગુરુ છે. તોફાની સમુદ્રની અંદર પાર ઉતારનાર સદગુરુ છે. સમુદ્રમાં તો લોટ ચડે સ્વાભાવિક છે, તોફાની ઉપડે સ્વાભાવિક છે. સંસારની અંદર રહેવાથી નાના મોટા આવરણ આવે સ્વાભાવિક છે. પણ ગુરુના તુંબડા જેણે પકડાય છે ને, ગુરુ નાવડે જે બેસી ગયા છે અને એમાં જેને શ્રદ્ધા છે, એમાં જેને વિશ્વાસ હોય છે, એ જરૂર પાર પડે એટલે પડે છે, પડે એટલે પડે છે. પણ આ જીવનું એવું છે કે રખે ભરોસા ગાય ભેંસના, ઉનકી કરે બરદાસા. નથી ભરોસા ગુરુને ગોવિંદના, નકર જોવો તો ખરા એના આ તમાશા. એલા સદગુરુ એ હાચા, તું કરી લે તારા મનથી દ્રઢ વિશ્વાસા. સદગુરુ તો એ હાચા. ગાય ભેંસનો જેટલો આપને ભરોસો છે એટલો સદગુરુનો નથી. કે આને સારી રીતે કપાસિયા નીણ દઈ તો લીટર દૂધ વધારે દેહે, એવો એનો ભરોસો છે. એટલો મહાપુરુષોનો ભરોસો નથી. શુદ્ધ હૃદયના ભાવથી સેવશું તો આપને ભવસાગર તારશે. એની કરુણાથી આપણું આવરણ મટશે એવો વિશ્વાસ નથી. એટલે સ્વાભાવિક લોટ ચડે, આવરણ આવે. પણ એવું આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ એલાઓ માલ કરતા નહીં ખોટો. જીવનમાં આવરણ આવે તો સદગુરુના નામનો વિશ્વાસ રાખવો. પણ જે કંઈક કમાણી કરી છે, શંકા કુશંકા કરીને કમાઈનું ધોવાણ થાય ને એવું વાલા ન કરતા, એવું નહીં કરતા. વિશ્વાસ રાખજો. વિશ્વાસે બધાયના વાણ પાર પીડ્યા ઉતરી ગયા છે, તો આપણું શું કામ ન ઉતરે? ન ઉતરે.
ही तुमड़िए उतरिए भव पार। अमारा रे अवगुण गुरुजीना गुण तो बापा है घना। गुरु ने प्रतापे जेठीराम बोल्या, जेठीराम गत गंगानो दास। हूँ तो गत गंगानो दास छो। मने तो वधारे हूँ खबर पड़े, पण मने जेटलू समजाणुं एटलू गुरु विषे में कीधुं छे। अनादि कालथी, पृथ्वीना आरंभ कालथी तरण तारण आ जगतनी अंदर कोई होय तो हरिगुरु संत छे। एना थकी ज आपणे भवसागर तरी शकीए, आवरणमांथी मुक्त थई शकीए। पण जेने वसनना विश्वास छे, वसનમાં જેને શ્રદ્ધા છે, વસનમાં જેને નિષ્ઠા છે, નક્કીપણું છે, એની વાતો છે, એની વાતો છે. એટલે દરેક સંતોએ, મહાપુરુષોએ ગુરુ મહિમા અધિક ને અધિક ગાયો છે. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, મારા ગુરુએ એક એવો શબ્દ સુણાવ્યો. કેવો? કે એક જ શબ્દથી પાપનું પ્રાયશ્ચિત થઈ જાય એવો. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા હું પલ પલ વખાણું કે આ શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. પાપનો પ્રલય થઈ ગયો. એક શબ્દ, એક જ શબ્દ. કબીર સાહેબ ગંગાનો નદીમાં નાવા ગયા છે. એમના ધર્મપત્ની લોહિયા ઘેરે છે. કાયમમાં આવતો એક સત્સંગે એનાથી કંઈક ભૂલ થઈ ગઈ, કંઈક દોષ થઈ ગયો. હાફળો ફાફળો થતો આવ્યો ઘેરે. સાહેબ ક્યાં છે? સાહેબ ક્યાં છે? સાહેબ ક્યાં છે? લોહિયા કે ભાઈ એ તો નાવા ગયા છે. તે શું કામ છે? અરે માતાજી, મારાથી એક ભૂલ થઈ ગઈ તો એ પાપ માટે મારે શું કરવું એ હું પૂછવા આવ્યો છું. લોહિયા કે કાંઈ વાંધો નહીં, તને જે નામ આપ્યું છે ને એ નામ લઈને 3 વાર ગંગાજીમાં નાહી આવી જા, તું છૂટી જાય. હા સારું લ્યો માતાજી. દોડતો 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 ઉપડ્યો તો કબીર સાહેબ હામા મળ્યા. ક્યાં જાસ? અરે તમારી પાસે જ ગયો તો આવી મારી ભૂલ થઈ. તો તમે નહોતા, તમારા માતાજીએ કીધું કે તને જે નામ આપ્યું છે ને 3 વાર લઈ અને ગંગાજીમાં ડૂબકી મારી આવે એટલે તું છૂટી જાય. કે વાંધો નહીં, ના તો આવી જા. કબીર સાહેબ ઘેરે આવીને લોહિયા એમના ધર્મપત્નીને પૂછ્યું કે દેવી, ઓલો ભાઈ આવ્યો તો કે હા, કે એનાથી ભૂલ થઈ ગઈ, મારે શું કરવું? એટલે મેં કીધું કે 3 વાર નામ લઈને ગંગાજીમાં નાહી આવી. કે દેવી, તું રોજ મારી આયરે રે અને આ રોજ વાતો સાંભળતો તને એટલી ખબર ન પડી. આ નામનો પ્રભાવ હજી તે બરાબર જાણ્યો નહીં. આને 3 વાર ન લેવું પડે, 1 વાર જ લેવું પડે. રોજ મારા ભેળીને ભેળી રે, તને આટલી ખબર ન પડી. 3 વાર લેવાનું, 1 વારે બેડો પાર છે. 1 વારે બેડો પાર છે. જે રીતે થવું જોઈએ 1 વાર ચિંતન જીવનની અંદર થઈ ગયું. ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક નિમિષ માત્રનું ચિંતન જન્માંતરોના પાપમાંથી મુક્ત કરી દે છે. એક શબ્દ ગુરુદેવનો જેણે મારા પાપનું પ્રાયશ્ચિત કરી દીધું, એવો શબ્દ સુણાવ્યો. તે આ શબ્દ સુણાવે એવા ગુરુ મળવા ઘણું મુશ્કેલ છે. બાકી બીજા શબ્દ સુણાવવા વાળા કાન બેરા કરી દીધા, થાકી ગયા. એક શબ્દએ ભાગ્યની રેખાને પલટાવી દીધી. ભાગ્યની રેખાને પલટાવી દીધી. એક શબ્દ ગુરુદેવના તાકા આનંદ પીડ્યા છે સાર. થાકી ગયા મુનિજન પંડિતા, જેનો વેદ ન પાવે પાર. આવો અધિક ને અધિક મહિમા જે વસનનો, જે શબ્દનો ગાવામાં આવ્યો છે, એ આ રૂખડિયો કે મને મારા ગુરુએ સુણાવ્યો. મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. સુતોરે જગાડ્યો અને મને દેશ દેખાડ્યો. ભલે આપને બાપા મનુષ્ય અવતાર મળ્યો, પણ સદગુરુ મળ્યા વિના નિંદ્રામાં જિંદગી પૂરી થઈ જાય છો.
નિંદ્રામાં જિંદગી પૂરી થઈ જાય છે. રાતથી જાગતા હોય તોય નિંદ્રામાં. એવી આ અજ્ઞાન રૂપી ઊંઘ છે જે જન્માંતરોથી ઘર કરી ગઈ છે, અને આ ઊંઘ કાંઈ સત્ય હુજવા જ દેતી નથી. સત્ય આ ઊંઘ હુજવા નથી દેતી. તમે ઊંઘમાં હોય ને તમારી ઘરે ગમે એવો તમારો મિત્ર આવે, તમે આવો એમ કહો, એનો કાંઈ સત્કાર કરો, કાંઈ બોલો? ન બોલો ને. એમ જાગતા હો ને તમારી ઘરે કોઈ આવે ને તમને ભાવ ન થાય એટલે સમજી લેવું કે આપણે સૂતા છીએ. નિંદરમાં સૂતા હોય તો આવ્યો ન આવ્યો ને ખબર ન પડાતો જોઈને મોઢું હોત બગડી જાય, સુદર્શનને ફાંકી લીધું હોય એવું. સૂતા નહીં. ન જા કોઈ જાતનો વિવેક, ન વિચાર, કાંઈ લેવા ને કાંઈ દેવા, ખાલી પેટનું ડબરું ભરવાની ખબર હોય. સૂતા નથી. સત્ય હું, ધર્મ હું, ગુરુની મર્યાદા હું, ગુરુ ચરણની ઉપાસના હું, ભજન હું, ભક્તિ હું, કાંઈ ન મળે. સૂતા જ છે. રાજ્ય માણસ નિંદ્રાવશ છે. આમાંથી સદગુરુએ જગાડ્યો કે જાગ ભાઈ, અવસર વયો જાય છે, ટાણું વયો જાય. મનુષ્યનો અવતાર ગાંડા તને મળ્યો છે. આ મનુષ્યનો અવતાર મળ્યો છે. હવે કેટલીક વાર સુવો છે, સૂર્યો સારી રહેનેલા જગતની જ્યોત બુજાઈ. આ ઊંઘ તો વસે ઘટમાં, આ કબૂધી રૂપી નિંદ્રા તને ક્યાંથી આઈ? મુવા આ ઊંઘને મારી નહીં હું રહ્યો ગભરાય. ઊંઘત ઊંઘી રહ્યો તારું જોતો ખરા, કામ નથી સુધરું કાંઈ. જ્ઞાનની ગાંડાંડીઓ મારીને સંતોએ જગાડ્યા છે ને. જગાડ્યા છે ને. જગાડનાર સંતો ન મળે તો આપણું સપનવત જીવન વ્યતીત થઈ જાય. સપનવત જીવન વ્યતીત થઈ જાય. સારા સારનો વિચાર જ ન આવે. અટાણે આખી દુનિયા ધન વાહે દોડીશ. અહીં બધાને હસવાના હોય તો કોઈ કે કેનેડા જવું છે, કોઈ કે ફ્રાન્સમાં જવું છે, પૂછડે જવું. જાઓ, પધારો. હમણાં પાછા ન આવત કહેજો ને. ધન વાહે હાવ દોટને. આવો દેશ ક્યાં મળે, આવા મહાપુરુષો ક્યાં મળે, આવો સત્સંગ ક્યાં મળે, આવો લાભ ક્યાં મળે? હું કહું કોથરા પહેરવા પડે તો પહેરાઈ લ્યો ને. હા, આ તો એ અંગ ડાકવું છે ને, કોથરા પહેર લેવાય કાળી ધારીના. પણ સંતો જ મળે. અને કામ કરે એ અહીં કાંઈ ભૂખે મરે એમ નથી. ના, આ તો ધર્મનો દેશ છે બાબુ. ધર્મનો દેશ છે. અહીં ભૂખે મરવાની વાત નથી. આ તો નથી કામ કરવું ને આમ ડાયરેક્ટ તમને કહું એમરી સેટરમાં ઓલી મર્સિડીઝમાં ફરવું ને એટલે એ લાલ શું છે બધી. બાકી અહીં કઈ ભૂખે મરે એવું તો નથી જ. ભૂખે મરે એવું નથી. તો આટલા બધા સંતો ને આટલા બધા દેવ ને દેવીઓને એની આબરૂ ન જાય? કોઈ વાત સમજાય છે કે નથી સમજાતી? એને આબરૂ ન જાય? આબરૂ જાય તો પણ જીવને ધરપત નથી. ને પ્રપંચ કરીને ધન મેળવીને સુખ ભોગવવાની જ ખાલી માણસની દોટ છે. બાકી ધર્મ ભક્તિને દિવસે દિવસે માણસ ભૂલતો જાય છે. માટે જીવનમાં કંઈક સંતોષ જોઈ, વિવેક વિચાર જોઈ, કંઈક સમજણ જોઈ. અને આ બધું મળે ક્યાંથી? સંતોના સમાગમમાં જાય તો ત્યાંથી મળે. બીજે તો ક્યાંથી મળે?
સંતોના સમાગમથી મળે. મને સૂતો જગાડ્યો. જગાડ્યો એટલું નહીં, પાછો દેશ દેખાડ્યો. કયો દેશ? કે જ્યાં ભગવાન બિરાજમાન છે એ દેશ દેખાડ્યો. બ્રહ્મનો દેશ દેખાડ્યો. કયો દેશ? બ્રહ્મનો દેશ દેખાડ્યો. જ્યાં પરમાત્માનો વાસો છે એ દેશ દેખાડ્યો. હવે આ દેશમાં રહીને કોઈ સદગુરુ મળતા હોય અને ફાટલા ટોટલા પહેરી નહીં બ્રહ્મનો દેશ દેખાતો હોય, તમને વાંધો શું છે? વાંધો હું? બ્રહ્મનો દેશ દેખાતો હોય તમને વાંધો શું છે? શું વાંધો છે? તો સદગુરુએ આપણને બ્રહ્મનો દેશ દેખાડ્યો. કાલની સભામાં આપણે કહી ગયા છીએ કે આપણો પ્રાણ છે ને એ બ્રહ્મ મહેલ છે. આપણો પ્રાણ છે એ બ્રહ્મને રહેવાનો મહેલ છે, બ્રહ્મની રાજધાની છે. બીજા જ્યાં દેખાડતા હોય ત્યાં પણ સંતો અહીં દેખાડે છે. कहत कबीरा सुनो भाई साधु सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं सिन भर की तलाश में मोहे क्या तू ढूंढे बंदे मैं तो तेरे पास में नामे को क्रिया कर्म में नामे जोग संन्यास में. આપણો પ્રાણ છે એ બ્રહ્મ મહેલ છે. એ દેશની સદગુરુએ ઓળખાણ કરાવી કે બ્રહ્મને જોવો હોય તો આ દેશમાં જો, આ દેશમાં જો. સૂતો જગાડ્યો, પછી દેશ દેખાડ્યો અને એ અલગ પુરુષને ઓળખાયો. નામનું આપને દાન આપ્યું ને એ અલગ પુરુષની ઓળખાણ છે. નામની ઓળખાણ સદગુરુએ કરાવી એ અલગ પુરુષની ઓળખાણ છે ને. નામથી નામી જુદો નથી. નામ નારાયણનું રૂપ છે. નામ નારાયણનું રૂપ છે. નામથી નામી જુદો નથી. આ અલગ પુરુષ ઓળખાયો. તો આવી બીજું કોણ કૃપા કરે? આવી બીજી કરુણા કોણ કરે કે રોકડો ભગવાન આપી દે? ગુરુથી જ્ઞાનને ધ્યાન મળે, મળે માનને સન્માન, બ્રહ્મનું ભાવેથી દાન આપી દે. આનાથી કોણ હોય મહાન? રાન રાન રખડો રે રામ રામ કહીને રોય તોય ગુરુ જેવું તમને કોઈ મળે નહીં. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ તો ગુપતમાં ગુપત આપી દે અને દાખવી દે નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે ઉપમા નહીં અન્ય કોઈ. બ્રહ્મનું દાન આપી દીધું. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો અને આ અલગ પુરુષ ઓળખાયો. અલગ પુરુષની ઓળખાણ કરાવી. બુડતી બેડી મારા ગુરુજીએ તારીને જમડાને આયથેથી છોડાયો. આપણી બુડતી જ બેડી હતી. વિષયોના લોઢની અંદર ડૂબું 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 થઈ રહી હતી. ડૂબું ડૂબું થઈ રહી હતી. એ બુડતી બેડીને સદગુરુએ તારી. કાંઈ કર્યું નહીં, કાંઈ એને માટે પ્રયાસ ન કર્યો ને કેવળ નામમાં ધ્યાન રાખવાથી વિષયની આસક્તિ છૂટી ગઈ. લે, જેણે હારાહારાને મૂક્યા નથી, ત્યાગીઓને પરેશાન કરી મૂક્યા છે, એ વિષયોની આસક્તિ કેવળ સદગુરુના ભજનથી કાંઈ કર્યા વગર છૂટી ગઈ. ફાટ ફાટ યુવાનીમાં જેણે ભજન કર્યું એને વૈરાગ આવ્યો. અતિ વૈરાગ્ય થયો ફાટ ફાટ જુવાનીમાં. આવું બીજું કોણ કરી દે? બુડતી બેડી ગુરુજીએ તારી અને જમડાને હાથેથી છોડાયો.
જો કર્મ ખપાવવાનો ઉપાય બતાવનાર આવા કોઈ સદગુરુ ન મળે તો આપણે જમને હાથ પડવાના, એમાં બે મત જ નથી, કઈ પૂછવાનું જ નથી. યમદૂત કાંઈ ખરાબ નથી, પણ આપણે જે કર્મ કર્યા હોય એનો દંડ તો એને આપવો પડે, એને આપવો પડે. પોલીસ ખાતું ખરાબ કેને માટે છે? ખિસ્સા કાપે એને માટે. તમને હું વાંધો? તમારા તો રક્ષક છે, તમારે શું કામ બીક રાખવી જોઈએ? ડીએસપી હોય તો પીઆઈ ને જે કાંઈ કહેવાતા હોય, તમારે હું? પણ કાંઈક આઘા પાછું કર્યું હોય તો, આઘા પાછું કર્યું હોય તો, હોમગાર્ડ વાળો હોય ને તોય તમને બીક લાગે, કાંઈ તોય બીક લાગે ને, કારણ કે ભૂલ કરી છે ને. પણ કર્મના કરજ જેના મટી ગયા, એણે તો એમ કીધું કે સુનમાં શેર રસાવ્યું, વસ્તી કીધી ઉજળ, હવે કાળ ઊભો ઊભો સ્તુતિ કરે ને જખ મારે જમરાય. અમને વૈદ મળ્યા છે ગુરુદેવ, ગોળી રે આપી છે જ્ઞાનની. પાંચકો મારો 25 મારું, ગઢ ઉજળ કર ડાલુંગા, અમર નગર કા રાજા હોकर मैं तो स्वर्ग भुवन जा मालूंगा. हरे का आपता मवर रहूंगा, काल से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. प्रेमनगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, न जम का शीश उतारूंगा. ले आले केवड़ું બળ! ક્યારે? કે સદગુરુની કૃપાથી કર્મના બંધનમાંથી છૂટ્યો ત્યારે. જમના અહીંથી છોડાયો. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા હું પલ પલ વખાણું, મારા પાપના પ્રાયશ્ચિત સગળા થાય. પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. આ સદગુરુને માટે હું શું કરું? ખાલ પડાવું મારા શરીર કેરી, અને એની ઉપર સોનેરી રંગ ચડાવું. એની મોજડી શિવાળી સદગુરુ તમને પહેરાવું, તોય તમારા ગણનો ઓસિંગણ હું થોડો થાવું. કેમ થવાય એમ તો ગયો. એની વળતર આપણાથી ન થાય એટલે ન જ થાય. ખાલ પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું. એની મોજડી શિવાળી ગુરુ તમને પહેરાવું, તોય તમારા ગુણનો ઓસિંગણ હું ન થાવું. તમારા ગુણનો બદલો મારાથી દેવાય એમ જ નથી. તો તમે જ કૃપા કરો તો અમે તમારા દાસ તમારા ઋણમાંથી છૂટીએ. એની કૃપા ક્યારે થાય? કે આપણે કાંઈ નથી કરવું, ગુરુએ બતાવેલી રેણીમાં રહ્યો એટલે સદગુરુની કરુણા વરસી જાય. બતાવેલી રેણીમાં આપણે રહી એટલે એની કૃપા વરસે, ને એની કૃપા વરસે એટલે એના ઋણમાંથી છૂટ્યા. બાકી કેટલાય જન્મ લઈ તો ગુરુ ઋણમાંથી છૂટાય એમ નથી. છૂટાય જ નહીં, સવાલ જ નથી, સવાલ જ નથી. ગુરુ ઋણમાંથી છૂટવું હોય તો રેણીમાં આવવું, રેણી પાળવી. કઈ રેણી પાળવાની? કે રેણી હે ભરપૂર, રેવું સદગુરુના નામમાં સક્ષુર. આ રેણી ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ગયા સૂર. પડી જાય બુંદ જો ગુરુના ચરણમાં, તો એના થઈ જાય 1.25 કરોડના મોલ. કઈ ગેરણી આપણને ગુરુએ બતાવી છે કે ગમે એમ કરીને તમે નામના ધ્યાન માર્યો, આ રેણી પાળો. તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. કે તમારી સ્થિતિ નબળી હોય તો સંતો કે કદાચ શરણે રૂપિયો રોડો ન ધરો તોય એની જરૂર નથી. તમારા મનને ધરી દો, એની જરૂર નથી. રેણી પાળો,
વર્તમાન પાળો, રેણી પાળો, વર્તમાન પાળો. એવું થોડુંક છે કે ગુરુને નમસ્કાર કરીએ એટલે 5-10 રૂપિયા ચરણે ધરવા જોઈએ. તમારી સ્થિતિ નબળી હોય તો 2 હાથ ને 3જું માથું નથી, બસ નમાવી દો ભાવથી. એવું કંઈ થોડુંક છે. સંતો એ આશાએ નથી બેઠા, પણ આ તો આપણી ફરજ બજાવીએ છીએ. આ તો આપણે આપણી ફરજ બજાવીએ છીએ કે આપણા માટે જેણે જીવન સમર્પણ કર્યા હોય તો એનો વ્યવસાય હાલે, એને માટે આપણે યથાશક્તિ ભેટ પૂજા કરવું ને ધરીએ તો એના દ્વારા એનો વ્યવસાય ચાલે છે. આ એક સહજ ઉપાય છે. આમાં બીજું છે શું? પણ બીજું છે શું? બીજા જે હિસાબ માંડતા હોય ભલે માંડે, આપણે શું લેવા દેવા છે? એટલે આપણે શું લેવા દેવા એની હારે? કાંઈ લેવાનું કાંઈ દેવાનું. સંતો એવું કાંઈ કોઈને કહેતા નથી. આ તો ભાવ પ્રેમની વાતો છે ને ભાવ પ્રેમના મેરાવડા છે. સમજણનું ઘર લઈને ગુરુમાં ભળી જવાની વાતો છે. સમજણનું ઘર લઈ અને સદગુરુમાં ભળી જવાની વાતો છે. બસ બીજું છે શું? એટલે રેણીમાં રહીએ એટલે સદગુરુની કૃપા થાય ને એની કૃપા થાય એટલે આપણે એના ઋણમાંથી જરૂર બાપા છૂટી જઈએ. ખાર પડાવવું શરીર કેરી ઉપર, સોનેરી રંગ ચડાવવું, મોજડી શિવાળી ગુરુ પહેરાવું, તમને તોય ગણનો શિંગણ હું ન થાવું. ગૌદાન દેવે, ભલે ભૂમિદાન દેવે, કંસનના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે, તોય ગુરુગમની તોલે તો ન જ આવે. આવે ગૌદાન દ્યો, ભૂમિદાન દ્યો, કંસનના મહેલ લૂંટાવી નાખો, આટલું બધું કરો છતાંય જે ફળ ન મળે એ ગુરુગમથી મળે. ગુરુગમથી મળે. જવો ગુરુગમનો મહિમા સંતોએ કેટલો ગાયો છે કે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટી જન્મના કરેલા કર્મ ઈ જ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મન માહી, જપ તપ તીરથ કર્યાથી અધિક પરમપદ પાઈ. કાળનો ઝપાટો ન આવે એના પર આને અજર અમર પદ કહેવાય. એટલે કેટલો મહિમા ગાયો. જપ તપ જોગ જગન કરો એના કરતા અધિક પરમપદ પાઈ, અને આના ઉપર કાળનો ઝપાટોય ન આવે એવું પરમપદ ગુરુની ગમથી મળે છે. પણ કોટિક જન્મના મહાપુરુષાર્થે આ બ્રહ્મપદ ઉરમાં ભાવે. વગડવંશીને આવી વાતો કરો તેના ઉલટાના મન ગભરાવે કે એવા જ કાંઈ હોતા છે, કાંઈ ન કરીને આટલું બધું મળી જાય. હવે એને કેમ સમજાવવું? કેમ સમજાવવું કે કાંઈ ન કરીને મળી જાય? તઈ શું કામ શેર બજારમાં બટન દબાવો? લાઈટ થઈ? એમાં તો કદાચ શેરનું પાસેર થઈ જાય, આમાં ન થાય બાપુ. હા છે, પણ આ કોમ્પ્યુટરમાં રમત રમતા આવડવું પડે તો તમે ન્યાલ થઈ જાઓ. લ્યો, ન્યાલ થઈ જાઓ. તપ તપવું ન પડે અને પરમપદની પ્રાપ્તિ થાય. એટલે હવે ખાતા પીતા ઓઢતા પહેરતા ત્રણેય ટક જમાવટ કરો તોય બ્રહ્મ મળે. એટલે હવે સારું નહીં, સારું નહીં. સર્વ જગતનું દાન કર્યું જેણે, સર્વ જગતનું દાન કર્યું જેણે, કોટી યજ્ઞ ફળ પાવે. દાસ લાભુ ગુરુપદ અધિક છે, દાસ લાભુ ગુરુપદ બ્રહ્મપદ અધિક છે, જેને નિત નિત ગાવે. સર્વ જગતનું દાન કર્યું, કોટી યજ્ઞનું ફળ બ્રહ્મના ચિંતવનથી મળે છે. એટલે હવે આનો મહિમા તમે જુઓ. બ્રહ્મપદ ગુરુપદ આવું અધિક છે લાભુ, એને નિત નિત ગાવે. એક ક્ષણવાર જો શીત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે, આનો મહિમા તમે જુઓ.
ગૌદાન દેવે, ભલે ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય ગુરુગમની તોલે ન આવે એટલે ન જ આવે. મોટામાં મોટું દાન તો આ પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ સે ઉગારામ કે તમારો આત્મા ઓળખી લેજો. આ દાનની બરોબર કોઈ દાન નથી. મહાદાન જેને કહેવામાં આવે છે એ દાન મંડો દેવા. તમે સિથરે બે આ લઈશો તો આ દાન તો તમે દઈ હગવાના છો. આ દાન દઈ હગવાના છો. પણ સદગુરુ મળ્યા ને આ સમજણ મળીને એના સંશય ટેળ્યા. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, એના આવાગમન ફેરા મટ્યા, એના આવાગમનના ફેરા મટી ગયા. સંશયનું છેદન થઈ ગયું. ક્યારે? કે આ પદની બરાબર પારખ થઈને સમજણ આવી મળી ત્યારે. આવી સમજણ મળી ત્યારે સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, આવાગમનના ફેરા મટ્યા. વાઘનાથ શરણે ભણે રૂખડ્યો કે મને મુક્તિનો માર્ગ બતાવ્યો, મને મુક્તિનો માર્ગ બતાવી દીધો. સદગુરુદેવે દયા કરીને આ મુક્તિનો માર્ગ બતાવ્યો. જુઓ, બધાએ ગુરુ મહિમા ગાય છે કે નથી ગાતા? કે આપણે જ ગાઈએ છીએ? કે આપણા સંતો ગાય એવું છે? બધાએ પેટ ભરી ભરીને ગુરુનો મહિમા ગાય છે. પણ આ સમજાય એને સમજાય છે ભાઈ, સમજાય એને સમજાય છે, બાકી નથી સમજાતું એને કોઈ વાતે સમજાતું નથી. કોને સમજાય? કે ખાતાના હંસ હોય ને એને સમજાય, એને સમજાય. કમાઈવાળા હંસ છે એને આ વાતો ખજીને પડે એને સમજાય છે. સિંહણનું દૂધ હું ગમે એ પાત્રમાં રહેતું હોય છે, રીએ. સિંહણનું દૂધ તો સોનાના પાત્ર વગર રહે નહીં, રીએ. કનક પાત્ર હોય તો જેમાં સિંહણનું દૂધ રહે છે, એમ જે સુપાત્ર છે, કમાઈવાળા છે, એવા હંસને આ સદગુરુની વાત હૃદયે રહે છે એને ખજીને બાપા પડે છે, ખજીને પડે છે. એટલે ખરેખર કોઈ પૂર્વજન્મની કમાઈને લઈને આપણે હોનાના પાત્ર હઈશું તો આ સંતોની વાતો આપણે સમજાણીને ભાઈ, અને નહીં હઈશું તો મારા નાથે બનાવ્યા છે. હે ભાઈ, કદાચ નહીં હોય તો મારા નાથે બનાવ્યા છે તો આ વાતને આપણે સમજાય છે ને? નકર ક્યાંથી સમજાય? બહુ ગહન વિષય છો. આ વાત નક્કી થાવી, પ્રતીતિ થઈ જાવી, આ બહુ ગહન વિષય છે. સમજાણી હોય તો કાંઈક આપણે પૂર્વજન્મના પાત્ર હઈશું, નહીં હોય તો મારા નાથે બનાવ્યા છીએ, કાંઈક કરુણા કરીએ છીએ, ઘા મારીને કુપાત્રને સુપાત્ર કર્યા છીએ, તો આ વાતો સમજાય. નકર કેમ કરીને સમજાય એમ કયો? આ તો પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં, ઠરે કઠણ દૂધ છે સિંહણ કેરું સિંહણ સૂતને જરે. કનક પાત્ર બિન પાંખે હોય તો ફોડીને નીકળે. કનક પાત્ર બિન જો નાખવામાં આવે તો ફોડીને નીકળી જાય. અને નીકળી ગયા એવા 4 યુગના દાખલા છે. 4 યુગના દાખલા છે. પાત્ર હતા અહીંયા ઠેરાણું, પાત્ર નહોતા અહીંયા નીકળી ન ગયું, નીકળી ગયું. પુરાવા છે કે નથી? કનક પાત્ર બિન જો પાંખે તો ફોડીને નિસરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. શકરખોરનું શકર જીવન છે ખરના પ્રાણ હરે. સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે. સાકાર કેટલી મીઠી ગળી છે પણ ગધેડાને ખવારો થાકોડાને દર્દ થઈને મરી જાય એ ન ખાઈ શકે. એમ મહાપુરુષોની આ મીઠી વાતો પણ ખર વૃત્તિને નથી ગળે ઉતરતી. ખર વૃત્તિ એટલે વિષય વૃત્તિ. વિષય વૃત્તિવાળા છે ને તમે ગમે એવી વાત કરો ને, હોનાની વાત હોય તો તમારા ઉપર કતરાવા માંડે, ભગતની પૂછડ્યું નો ગળે ઉતરે, નો ગળે ઉતરે.
ક્રોસ મારે, ક્રોસ. સાર સિંધુનું માસલડું, ખારા સમુદ્રનું માછલું છે, એને તમને એમ થાય ને ખંજોળ્યો હતી છે, લે ને મીઠા જળાશયમાં નાખું મરી જાય. એને ખારામાં સેટિંગ આવે, ખારામાં સેટિંગ આવે. સત્સંગ છે એ મીઠું જળાશય છે, અને પ્રપંચની ખુજલી છે ને એ ખારો સમુદ્ર છે. પ્રપંચની ખુજલીમાં બેહવા વાળાને તમે અહીં સત્સંગમાં લઈ આવો, બહુ મજા આવી છે, મુદય લઈને ન મજા આવે, એ પાછું ન્યા જ જાય. એને અહીં ખંજોળ આવે, એને અહીં ખંજોળ આવે, નો સેટિંગ આવે, નો આવે. એ તમને હેરાન કરે કે હાલ નથી મજા આવતી, કે આને ખોટો લઈ આવ્યો, તારો ટાઈમ બગાડ્યો. એટલે જોઈને લઈ આવું, ખારા પાણી નથી ને, મીઠા પાણીનું થાય એમ હોય તો વાંધો નહીં, તો વાંધો નહીં. સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે, સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી ઓસરે. સોમવલી રસપાન બ્રાહ્મણ હોય એ જ કરી શકે, બીજા ન કરી શકે. તો પેલા તો સોમવલી કેને કેવું? આપણે તો સોહમ પદને સોમવલી કેવું ભાઈ, સોહમ પદને સોમવલી કેવું. એનું પાન સદગુરુના ચરણેથી જેને બ્રહ્મમુખ મળ્યું છે ને એ કરી શકે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી ઓસરે. વગડવંશીને વમન થઈ ગયા એવા શાસ્ત્રોના દાખલા છે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. કોટી ઉપાય કરો પ્રેમ વિના પુરુષોત્તમ નહીં મળે. દયા પ્રીતમ ગિરી ગોવર્ધન દર પ્રેમ ભક્તિએ પડે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ તો એના હૃદયમાં બાપા ઠરે. કોટી ઉપાય કરવા છતાં પ્રેમ વિના પુરુષોત્તમ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુનું મળવું નહીં થાય. દયા પ્રીતમ ગિરી ગોવર્ધન દર, જેણે આપણા દેહરૂપી ગિરિવર પર્વતને તોડી રાખ્યો છે, એ તત્વસાર સ્વરૂપને સમજવાને માટે હૃદયનો પ્રેમ જોહે. પ્રેમ ભક્તિ એ પડે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ તો બાપા એના હૃદયમાં ઠરે. એટલે ધન્ય છે પૂર્વજન્મની કમાઈએ જેને ગુરુ મળ્યા. ગુરુનો ગુણ બંધાણો ને એમાં ભાવ બંધાણો, એને બાપા ધન્ય છે ને એની કમાઈ સફળ છે. સદગુરુદેવ કી જય.